હું ગાંધીનગરમાં પ્રોપર્ટી બાય કરવાની વાત કરું, પણ જો ઓનેસ્ટ ઓપિનિયન આપું તો પ્રોપર્ટી ચીપ હોય એટલે હું ત્યાં ઇન્વેસ્ટ કરાવી દઉં? ના, એવું નથી. પ્રોપર્ટી ગુડ રિટર્ન્સ આપે એવું ઇન્વેસ્ટ કરાવું. બાયર્સ ઘણીવાર સિર્ફ પ્રાઇસ જોઈને ડિસિઝન લઈ લે છે, જેમ કે આ સેક્ટર સસ્તો છે, આ લોકેશન સસ્તું છે, આ એરિયા સસ્તો છે અને ડીલ ક્લોઝ. પણ સસ્તા પ્રાઇસ હંમેશા સ્માર્ટ ડિસિઝન નથી હોતા. પ્રોબ્લેમ સેક્ટર કે લોકેશન નથી, પ્રોબ્લેમ છે પ્રાઇસ ફર્સ્ટ માઇન્ડસેટનું. લોકેશન ચીપ હોય છે બિકોઝ એની પાછળ ઘણા બધા રીઝન્સ હોય છે અને આ રીઝન્સ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં દેખાતા જ નથી. હું ગાંધીનગર રિયલ એસ્ટેટ માર્કેટને ગ્રાઉન્ડ લેવલ પર ફોલો કરું છું. ટ્રાન્ઝેક્શન્સ, રેન્ટલ્સ, રીસેલ, નોટ જસ્ટ લિસ્ટિંગ્સ. જનરલ રૂલ એ છે, જ્યાં રેન્ટલ ડિમાન્ડ વીક હોય, જ્યાં કનેક્ટિવિટી ફ્યુચર પર ડિપેન્ડન્ટ હોય, જ્યાં રીસેલ સિર્ફ નેક્સ્ટ બાયર પર ડિપેન્ડ કરે છે અને જ્યાં સોસાયટી મેન્ટેનન્સ કોમ્પ્રોમાઇઝ કરે છે, ત્યાં ચીપ પ્રાઇસ એક ટ્રેપ બની જાય છે. વેલ્યુ યા તો સ્લો ગ્રો કરે છે યા બિલકુલ ગ્રો નથી કરતો. પછી બાયર્સ કહે છે રેટ તો સાચો હતો પણ ખરીદવા માટે કોઈ નથી. ચીપ એન્ટ્રી એન્ડ એક્સપેન્સિવ એક્ઝિટ. સ્માર્ટ બાયર્સ એરિયાને પ્રાઇસથી નહીં પોટેન્શિયલથી જજ કરે છે. તમે એગ્રી કરો છો કે નહીં? જલ્દી કમેન્ટમાં લખો.